તમામ વેપારીઓએ દારૂના ધંધાર્થીઓ દ્વારા એક વેપારીની દુકાને આવીને હુમલો કરતા એના વિરોધમાં ધોકડવા ગામ આટલું સજ્જડ બંધ. બરાબર, તારે ટાઇટલ માટે ભાઈ. હવે બનાવની હકીકત એવી છે કે ધોકડવા મેન ઉના તુલસીધામ રોડ ઉપર હીરબા કિરાણા સ્ટોર ચીમનભાઈ રાહાભાઈ બલદાણીયા ચલાવે છે. તો એની બાજુની શેરીમાં આ ધોકડવા ગામના સમીર અશરુ બ્લોચ જે દારૂનો ધંધો કરે છે એ જાહેરમાં ખુલ્લામાં દારૂ વેચતા એને ટપાર્યા બાદ એમને એમના સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને ઘેરે જઈ અને 7-8 લોકો બરોબર આયોજિત કાવતરું કરીને એની દુકાને આવ્યા અને એની ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો. તો આવા અસામાજિક તત્વોના હિસાબે વેપારી આલમમાં ખૂબ મોટો રોષ છે અને એના દારૂના ધંધા સદંતર બંધ થાય. ધોકડવામાં ખુલ્લેઆમ ઘણા બધા લોકો દારૂનો ખુલ્લેઆમ ધંધો કરે છે. આ લોકો જે છે સમીર અને એના જે પરિવાર, એનો ભાઈ છે સરફરાજ, એ બધા ખુલ્લેઆમ અસામાજિક તત્વોની જે મોટરસાઇકલો ચલાવે છે, ખુલ્લેઆમ એની સાથે હુમલા કરે છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આવા ખુલ્લેઆમ અસામાજિક તત્વો દારૂના ધંધા સજ્જડ બંધ થાય અને આવી રીતે વેપારીઓ ઉપર કોઈ હુમલા ન થાય એના વિરોધમાં આજે ધોકડવા ગામના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. આ બાબતે વેપારીઓની એવી રજૂઆત છે કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ પોલીસ અને જવાબદાર તંત્ર આવા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે અને આવો બનાવ બીજી વખત ન બને એની પણ પૂરેપૂરી પેલી કાળજી રાખે એવી સૌ વેપારી મિત્રોની વિનંતી છે. આની ઉપરથી હવે તો